ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે। ત્યારે આજે પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ હર હર મહાદેવના નાદ સાથે આજથી વિધિવત રીતે 5 દિવસીય મેળાના પ્રારંભ બાદ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી પહોંચ્યા હતા અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મહત્વનું છે કે દેશ વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા માટે મોટા અન્ન ક્ષેત્રોથી લઈને ઉતારાઓ પણ કાર્યરત થઈ ગયા છે। તો બીજી તરફ ભવનાથ તળેટી સુધી પહોંચવા માટે કોઈ ભક્તને હેરાનગતિ ન થાય તે માટે પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે। ધ્વજારોહણ થઈ છે। સાધુ સંતોના આશીર્વાદ તથા મહાદેવની સરસ રીતે તૈયારી થઈ છે। સરકારશ્રીએ ખૂબ સારી તૈયારી કરી છે। પ્લાસ્ટિક મુક્ત અને વાહનોની પણ તકલીફ, કોઈ પણ મેળાના આવવાવાળા માણસોને તકલીફ ન પડે, કોઈ પણ લોકોને આવવા જવામાં વાહન વ્યવહાર નડે નહીં, તે માટે ખૂબ સારું અહીંયા કાર્ય કરવામાં આવેલું છે। તેમજ અમે છેલ્લા 30 વર્ષથી મહાશિવરાત્રીના મેળાનો લાભ લઈએ છીએ। મિની કુંભ મેળામાં જે અનુભવ થાય છે કંઈક અલૌકિક જ હોય છે। એવું લાગે છે કૈલાશ પર્વતમાં બેઠા હોય એવો મારો ગરવો ગિરનાર એટલો સુંદર દેખાય છે, એને જોઈને આપણે પણ આંખો ભીની થઈ જાય અને આપણી આત્મા પણ ખૂબ સારી રીતે કહેવા લાગે કે મેળામાં ગયા હતા તો મહાશિવરાત્રીના મેળામાં આવી કોઈને તકલીફ ના પડે, કોઈ પણ જાતનો કચરો ના ફેંકો, પ્લાસ્ટિક ના લાવો અને ભજન ભોજન અને ભક્તિના મેળામાં ખૂબ સારી રીતે મેળો કરો, મજા કરો અને મહાદેવના આશીર્વાદ લઈ અને જય ગિરનારી। આજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। અમે આજે બાપાને થાળ ધરવા આવ્યા છીએ અને આનંદનો માહોલ છે અહીંયા અને બધા બહુ ખુશ છે અને ખુશનુમાલ વાતાવરણ છવાયેલું છે। અમે આખો મારા ફેમિલી બધા દોસ્તો બધાનો વાલમ બાપાનો નક્ષત્ર લઈને અહીંયા આવ્યા છે। અમે અહીંયા દર વર્ષે ઘણા બધા વર્ષોથી અમે અમારી ખુદની ત્યાંની રાવટી લઈને આવીએ છીએ, જેથી લોકોને અહીંયા હરિહર કરવા મળે, સુવિધા મળે। ભાવ ભજન ને ભક્તિ આનો ત્રિવેણી સંગમ છે આ શિવરાત્રિનો મહામેળો, જે સાધુ સંતોનો મેળો છે, જેમાં સ્વયં ભવનાથ, નવનાથ, 84 સિદ્ધની અહીંયા હાજરી હોય છે। ભવ્ય અને દિવ્ય સિદ્ધ પુરુષો હોય છે, મહાત્માઓ હોય છે। દર વર્ષે અમે આવીએ છીએ, પણ આ વર્ષે જે અહીંયા લાઇટિંગનું ડેકોરેશન છે, ફૂલોનો શ્રૃંગાર છે, જે અહીંયા આ વખતે જે શણગાર કરવામાં આવ્યો છે, જે પ્રકારે અહીંયા મિની કુંભ છે, મિની કુંભને સાર્થક થતી અહીંયા વ્યવસ્થાઓ છે, સાફ સફાઈ છે, ઘણી બધી વ્યવસ્થાઓ, ખૂબ જ સરસ વ્યવસ્થાઓ અહીંયા આ વખતે મળી રહી છે। એ બદલ પ્રશાસન, એ બદલ સર્વ સાધુ સંત સમાજ અને જે સેવકગણ છે સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ અને દર વર્ષે આ ભવનાથના મેળામાં આનાથી પણ વિશેષ લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ સાથેની વ્યવસ્થા પૂરી પડે એવી આપણે મહાદેવના ચરણોમાં પ્રાર્થના। સર્વ ભવંતુ સુખિનમ, સર્વ સંતો નિરામયમ, સર્વનું કલ્યાણ થાવ એવી પ્રાર્થના સાથે હર મહાદેવ, જય ભવનાથ।